તો ગીરમાં ગેરકાયદે ફાર્મ હાઉસ પર પ્રશાસને તવાઈ બોલાવી છે। ભોજને ગીરમાં 10 ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા। વન વિભાગની એનઓસી વિના જ ચાલી રહ્યા હતા ફાર્મ હાઉસ કે જેમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। થોડા સમય પહેલા હાઈકોર્ટના આદેશને પગલે જિલ્લા કલેક્ટર કે જેઓએ સર્વે કર્યો, સર્વેમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના આદેશને પગલે આજે ભોજને ગામમાં ટીમ ત્રાટકી ફાર્મ હાઉસના રૂમ, રસોડા સહિતના બાંધકામો સીલ કરવામાં આવ્યા છે। ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને જે પણ ગેરકાયદે છે ત્યાં રિસોર્ટો ખડકી દેવામાં આવ્યા છે તે તમામ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી। ત્યારે પ્રશાસનની કાર્યવાહીમાં આ ગેરકાયદે રિસોર્ટ સામે આવ્યો છે અને ગેરકાયદે રિસોર્ટ સામે આવતા જ ત્યાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। જે અલગ અલગ તપાસ હતી તે તપાસ પણ કરવામાં આવી અને તેમાં પણ આ જે રિસોર્ટ છે તે ગેરકાયદે જણાવવા સામે આવ્યું હતું અને કાર્યવાહી કરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। જે અર્જુન, હજી પણ કેટલા આવા રિસોર્ટ છે કે જેની સામે કાર્યવાહી કરવાની બાકી છે? શું વધારે વિગત? ચોક્કસથી એક વાત કરવામાં આવે તો ગીર જંગલ નજીકના જે ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને રિસોર્ટો છે તે હાઈકોર્ટની ફટકાર બાદ હવે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। આજે ભોજદે ગીર વિસ્તારમાં તંત્રએ મોટું ઓપરેશન છે તે ચલાવીને 10 જેટલા ફાર્મ હાઉસને સીલિંગ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ડે કલેક્ટર વિનોદ જોશીની આગેવાની હેઠળ ટીમ છે તે અત્યારે અલગ અલગ રિસોર્ટોની અંદર જઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। માહિતી તે પ્રમાણે પણ સામે આવી રહી છે કે બિનખેતી જમીન પર તેમજ વન વિભાગની એનઓસી વિના ચાલતા આ ફાર્મ અને રિસોર્ટમાં લાંબા સમયથી ધમધમી રહ્યા હતા અને તાજેતરમાં હાઈકોર્ટના આદેશ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા જે સર્વે છે તે હાથ ધરાયો હતો, જેમાં મોટા પ્રમાણમાં ફાર્મ હાઉસ તે ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ આ સીલિંગ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જી અર્જુન, માહિતી બદલ આભાર।